હાલ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં આ વર્ષે શહેરમાં બીએસસીના અભ્યાસક્રમમાં કુલ 2200 સીટ સામે 6600 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, તેમજ બીકોમમાં 15000 સીટની સામે 21000 વિદ્યાર્થીઓએ એડમિશન માટે ફોર્મ ભર્યા છે, જેથી ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ના રહે તે માટે ગ્રાન્ટેડ કોલેજોમાં અલગથી ક્લાસરૂમ શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે એનએસયુઆઈએ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું। સૌપ્રથમ તેમણે કુલપતિના ઘર સુધી રેલી યોજી અને ત્યારબાદ કુલપતિના બંગલાને તાળું મારીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ તેમણે આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર બીએસસી અને બીકોમમાં હજારો વિદ્યાર્થી પ્રવેશ વંચિત રહેવાના છે અને આ વાઇસ ચાન્સલર દ્વારા ભાજપના એજન્ટ બનીને જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે તે પૂરતો પ્રાધ્યાપકોને પગાર નથી આપતા, આચાર્ય નથી, પૂરતી સુવિધા નથી, એની સામે લાખ કરવાના બદલે મેનેજમેન્ટ કોટા આપીને ડોનેશન ઉઘરાવવાનું લાયસન્સ આપ્યું છે। આજે હજારો વિદ્યાર્થી પ્રવેશ વંચિત છે, ત્યારે ગ્રાન્ટેડ કોલેજની અંદર નવા વર્ગો ચાલુ થવા જોઈએ